મૂવીનું નામ છે એવી જ મૂવી છે. જિંદગીની હકીકત બતાવવામાં આવી છે, તો મસ્ટ વોચ. નજીકના સિનેમાઘરોમાં જરૂરથી જોજો. તારો થયો. પ્રેમ કેવો હોય છે, બે વ્યક્તિ પતિ પત્ની વચ્ચે સંબંધ કેવા હોય છે, એવી જ કંઈક સ્ટોરી લઈને આવેલું છે ધર્મેશ પટેલનું આટલું સરસ પિક્ચર તારો થયો. તો એ ખરેખર ટાઇટલ ખૂબ સરસ રીતે બેઠું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોંગ્રેચ્યુલેશન ફોર મેકિંગ એ ગુડ મૂવી. તારો થયો જે ફિલ્મ છે, ખરેખર લેખકને હું ધન્યવાદ આપીશ કે આવા વિષયો પર જ્યારે કોઈ ફિલ્મ બનતી હોય ત્યારે ખરેખર સમાજને એક દર્પણ બતાવે છે. તો મારી તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને લોકોને કહીશ કે એકવાર આ ફિલ્મને જરૂરથી જોજો, કારણ કે કંઈક વાત તમને તમારી અંદર લઈ જઈને તમને કોઈ ખૂણેથી એ વાતને બહાર કાઢશે. એ ફિલ્મ છે તારો થયો. પ્લીઝ મસ્ટ વોચ વિથ ફેમિલી. ખૂબ જ સુંદર ફિલ્મ છે તારો થયો. આ જે ફિલ્મ છે તારો થયો, ઇટ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ ફિલ્મ્સ આઈ હેવ સીન. વેરી વેલ ડાયરેક્ટેડ બાય ધર્મેશ પટેલ, વેરી વેલ રિટન બાય કાજલ ઓઝા વૈદ્ય. It's a good movie. So without any further my explanation, I think you should experience it. Taro Thayo. તારો થયો. હું બધાને અપીલ કરીશ કે સાચે આ મૂવી જુઓ અને રિલેશન શું છે, મેરેજ લાઈફ શું છે, એ રિયલ લાઈફમાં પણ આપણે એન્જોય કરીએ. વન ઓફ ધ બેસ્ટ ગુજરાતી મૂવીઝ આઈ હેવ એવર સીન. અમે લોકો હજુ પણ એ નશામાં છીએ. ઇફ યુ બિલીવ ઇન લવ, ઇફ યુ બિલીવ ઇન રિલેશનશિપ, મસ્ત દરેક લોકોએ ખાસ જોવા જેવી મૂવી છે. ખાસ આ મૂવી જઈને જોજો. તારો થયો એક અલગ પ્રકારની સ્ટોરી એન્ડ અલગ પરફોર્મન્સ છે જે બધાને ઇમોશનલી ટચ થઈ શકે એમ છે. ગુડ પરફોર્મન્સ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બધી જ વસ્તુઓ સરસ હતી ફિલ્મમાં. આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કે કઈ એજ ગ્રુપ છે અને કેવી સુંદર રીતે ફિલ્મને કંડારી છે. દિગ્દર્શકને પણ એટલા જ અભિનંદન આપવા પડે. ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે અને એટલા જ માટે પ્રેક્ષકો પણ જલ્દી બદલાઈ જાઓ, ફિલ્મ જોવા માટે આવો. તારો થયો. Taro Thayo. જોવાનું ચૂકતા નહીં.